चलो क्वेश्चन सॉल्व करवानो छे। ऑयल वेल परचेज 80,000, स्क्रैप वैल्यू 5,000, expected result 35,000, first year extract 5,000, second year extract 15,000, third year extract 3,000, end of third year oil will sold for 28,000. ત્રણ ક્વેશ્ચન એવરી યર નો ડેપ ગોતો, સોલ્ડ કરી ત્યારની બુક વેલ્યુ ગોતો, લાસ્ટ ક્વેશ્ચન પ્રોફિટ લોસ ફાઇન્ડ આઉટ કરો. આટલા ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછેલા છે. ટ્રાય કરો, ગોતી શકાય કે ના ગોતી શકાય. પર બેરલ ગોતી લો તોય ભલે, અથવા એવરી ટાઈમ ચોકડી ગુણાકાર ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો તોય ભલે. ચલો તો કોડથી આપણે ફાઇન્ડ આઉટ કરીએ. સૌથી પહેલા વર્ટિકલ ફોર્મમાં બનાવો તોય ભલે, અકાઉન્ટના ફોર્મમાં બનાવો તોય ભલે. ચલો પહેલું ડેટ ના આપીને તો યર 1 લખી દેવાનું. કેટલામાં પરચેસ કર્યો આપણે? 80,000. હિસ્ટોરિકલ કોસ્ટ અથવા પરચેસ પ્રાઇસ, પરચેસ કોસ્ટ એવું લખી દેવાનું. ફર્સ્ટ યર નો ડેપ ગોતવાનો છે. આ ડેપ ગોતવા માટે બે રસ્તા. એવરી યર મલ્ટીપ્લિકેશન કરો, ક્રોસ મલ્ટીપ્લિકેશન, અથવા પર બેરલ ગોતી. માની લો આપણે પર બેરલ ગોતવું છે તો ડેપ્રિસિએશન અમાઉન્ટ પર બેરલ. ચાલો તો આપણે આમાં કેમ લખવાનું? તો પહેલા એક બેરલ કાઢી લો. કેટલામાંથી એક્સપેક્ટેડ છે? 35,000. અને એક બેરલ કાઢો તો મને કેટલો ટોટલ ડેપ્રિસિએબલ અમાઉન્ટ. ડેપ્રિસિએબલ અમાઉન્ટ કેમ મળે? તો લખી દઈએ કાવસમાં, હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ. તો મને પર બેરલ જવાબ મળે. લખી દો પર બેરલ છે 1.2.1428. આ રેટ બધી જગ્યાએ એપ્લાય કરી દે. ચલો ફર્સ્ટ યર કેટલો બેરલ એક્સ્ટ્રાક્ટ કર્યું? ફર્સ્ટ યર 5,000. હવે આ 5,000 ને આની વડે મલ્ટીપ્લાય કરજો. આ જે જવાબ આવ્યો એમાંથી લેસ કરવાનો. 70,000, 69,286. આ બીજા વર્ષની શરૂઆતની બુક વેલ્યુ, સેકન્ડ યરની બિગનિંગમાં બુક વેલ્યુ. પાછો ડેપ 15,000 પર બેરલ અગેન 2.1428, 32,142. થર્ડ યરની બિગનિંગમાં 37,144. આ વર્ષે સોલ્ડ તો કર્યો બટ એક્સ્ટ્રાક્ટ બી કર્યું છે તો ડેપ લાગશે. યુઝ થઈ એસેટ ડેપ લગાવવાનો છે. તો આ વખતે બેરલ યુઝ કર્યા 3,000, 2.1428, 6,428. અને હવે જે જોતો હતો એ મળી ગયું. એન્ડ ઓફ થર્ડ યર બુક વેલ્યુ મળી ગઈ. એન્ડ ઓફ થર્ડ યર બુક વેલ્યુ 30,716. અને પ્રોપર્ટી કેટલામાં સોલ્ડ કરી? 28,000. પ્રોફિટ લોસ નું સૂત્ર
પ્રોફિટ અથવા લોસ પર સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ. સેલ વેલ્યુ 28, બુક વેલ્યુ ક્યાંથી લાવ્યા તો કે વર્કિંગ નોટ 1. આ વર્કિંગ નોટ 1 બનાવ્યા. સર આ વર્કિંગ નોટ 2 કહી શકો, વર્કિંગ નોટ 1 આને કયો તો ચાલે. હા, ક્રમ નથી મહત્વનો. આને 1 આપો, આને 2, જે ગણાવો, પણ અહીંયા એક્ઝેક્ટ વર્ડ લખવાનું કઈ વર્કિંગ નોટ હતી કાઢો. ચલો નેગેટિવ જવાબ આવ્યો તો એ લખી દે લોસ ઓન સેલ. આટલું તમારે લખી દેવાનું હતું એક્ઝામમાં. સમજાણો? તો પ્રીવિયસ લેક્ચર નું પાછું એકવાર રિવાઇઝ કરી લીધું. આ આવડી ગયું તો આને પછી ખાલી નામ બદલ્યું, પ્રોસેસ આની એક્ઝેક્ટ, કોઈ ચેન્જીસ નહીં, નામ બદલ્યું. ચલો જેમ કે જોઈએ આપણે શું નામ આપે, 3 વાર રિપીટ કર્યો ક્વેશ્ચન, કાલે 2 વાર, આજે 1 વાર. હવે નામ આપ્યું મશીન અવર મેથડ. તો પાછું જોવાનું આ કેમ હશે આવું, તો આને વિચારવાનું. ઘણી એસેટની લાઈફ વર્ષમાં ન હોય, કલાકમાં હોય. જેમ કે તમારે આજે ચેક કરવાનું, ઘરે જાઓ તો બલ્બ લાગેલો હશે, બલ્બ હોય ને એની લાઈફ કલાકમાં હોય. જેટલા કલાક ચાલુ રાખો ને એટલો સમયની લાઈફ ઘટતી જાય. સોરી, બલ્બમાં ક્યાંય મને ન મળે તો વેબસાઇટ ઉપર ઓનલાઈન ગમે વેબસાઇટ ઉપર લખવાનું. જેમ કે ફિલિપ્સના આવે બલ્બ, બજાજના બલ્બ આવે, ઉજાલા નામના ગવર્મેન્ટના બલ્બ આવે, તો એને લખવાનું અવર લાઈફ, બલ્બ અવર લાઈફ, આવું લખવાનું. તો કેટલા કલાક ચાલશે? 400 કલાક, 500 કલાક, 2000 કલાક, 3000, આ કલાક લખ્યા છે. તો બલ્બ લેવા જાઓ ને ત્યારે આ જોવું પડે. આપણે ત્યાં જઈને એક લેમ્પ આપવાનો ઉડી ગયો છે તો નવો નાખવાનો છે, એને ખબર પડી જાય કે આને કઈ ખબર પડતી નથી, તો એ તમને મજા આવ્યો બલ્બ આપી દે. આપણને એટલી ખબર પડે ને બ્રાન્ડેડ લે, પણ બ્રાન્ડેડમાં આવે એક બ્રાન્ડના 3 બલ્બ આવે, તો એમાંથી કયો બલ્બ લેવો? તો દુકાનદાર શું કરે, જે બલ્બમાં એને હાઈએસ્ટ નફો થતો હોય ને આપણને સારું મળશે. મે બી કોઈ દુકાનદાર સારો બલ્બ આપે, પણ આપણને ખબર હોવી પડે બધી વસ્તુ. તો આ કઈ રીતે ખરીદવાનું ખબર પડી ગઈ. એવી રીતે ટોકીઝમાં મૂવી જોવા તો ગયા જશો, થિયેટરમાં બહુ મૂવી જોવા સર અમે તો ક્યારેક જોવાય. આ મૂવી આવે કઈ રીતે પહેલા લ્યો સર, એમાં એક પડદો લાગ્યો મોટો જબરો, એમાં ઉપરથી ક્યાંક આમ પ્રકાશ દેખાતો આમ જાતો આવે. તો ક્યારેક જોઈ તો કે એ તો સર એને તો શું કહેવાય, પ્રોજેક્ટર કહેવાય. તો પ્રોજેક્ટર હાલે કેમ, એસેટ છે, એનો ડેપ કેમ ગણતા હશે આ લોકો? તો સિમ્પલ પ્રોજેક્ટર નું આયુષ્ય બી કલાકમાં હોય. શેમાં હોય? કલાક. એનો લેન્સ આવે, પ્રોજેક્ટર નો લેન્સ આવે, એ કેટલા કલાક ચાલે જોજો ક્યારે. અરે સર એમેઝોનમાં 1500 રૂપિયામાં, 2000 રૂપિયામાં પ્રોજેક્ટર વેચાય છે. ગમે એટલા વેચ, આપણે એના લેવા દેવા નથી. અમુક પ્રોજેક્ટર 1500 નો છે, અમુક પ્રોજેક્ટર 5 લાખના હશે. આમાં શું ફરક છે? તો પહેલો ફરક તો આ છે એની લાઈફ, કલાક કેટલું ચાલે. બીજો ફરક હશે એની જે સ્પેસિફિકેશન, પડદો, ક્લિયરિટી, 720 છે, 420 છે, 320 છે, એનું રિઝોલ્યુશન હોય, એનું મટીરિયલ હોય, આ બધું જોવાનું. બેટરી બેકઅપ જે ફીચર્સ આપે એ જોવાનું. ચલો આપણે અહીંયા જોઈશું. તો અહીંયા કલાકમાં લાઈફ છે, તો ખબર પડી કે અમુક એસેટની લાઈફ શેમાં હોય? કલાક. તો એ લોકો એસએલએમ પ્રમાણે ઘસારો ન ગણે, ડબલ્યુડીવી પ્રમાણે ન ગણે, કારણ કે પડ્યું નથી ખરાબ થવાનું. એ વાપરશું તો ખરાબ થાય. જેમ કે કોવિડના સમયમાં મોટા ભાગના જે થિયેટર વાળા તેને ડેપ્રિસિએશન બહુ ઓછો ગણ્યો. કેમ? કોવિડમાં એ લોકોને પરમિશન, આખું વર્ષ પરમિશન નહોતી, તો એ પ્રોજેક્ટર વાપરું જ નહીં તો ઘસારો છે. એસેટ વપરાય તો ઘસારો લાગે. અમુક એસેટ એવી ન વાપરો તોય ઘસારો લાગે, જેમ કે બિલ્ડિંગ, જેને આયુષ્ય તો એનો વાપરો ન વાપરો ઘટે છે. પણ અમુક એસેટ એવી હોય જેને વાપરો તો જ ઘટે, જેમ કે પ્રોજેક્ટર. ચલો, તો આને અકાઉન્ટના ફોર્મમાં બનાવો તોય ભલે, ઇક્વેશનમાં નીચે બનાવો તોય ભલે. ચલો હું એકવાર અકાઉન્ટના ફોર્મમાં
અને બીજી વાર પ્રેક્ટિસ કરશો એમાં ઇક્વેશન ફોર્મમાં બને. આ વખતે એસેટમાં શું ખરીદવા પડે? પ્રોજેક્ટર. ખરીદી એની મનમાં જર્નલ બોલી ગયો, પ્રોજેક્ટર અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અથવા તો બેંક. ડેટ નો આપીએ તો ફર્સ્ટ યર આવું લખ્યું. અપોઝિટ સાઈડ નું નેમ લખશું ટુ બેંક અકાઉન્ટ. કેટલામાં ખરીદ્યું? 65,000. પછી કે શેની સ્ક્રેપ વેલ્યુ એટલી છે. એક્સપેક્ટેડ અવર ઓફ યુઝ, કેટલા કલાક અંદાજે આ પ્રોજેક્ટર ચાલશે? 30,000 કલાક ચાલશે. વર્ષમાં ફેરવો હોય તો ફેરવી શકાય. એક દિવસમાં કેટલા કલાક આવે? 365 કલાક આવે. હા, જો કેવું આવડે છે તમને? 24 આવે. એવા કેટલા દિવસ વાપરી શકાય? 365. 24 ગુણ્યા 365 એટલે 1 વર્ષ થાય. તો ડિવાઈડ કરો. 30,000 કલાક ને ડિવાઈડ કરો 8,000 ને કેટલા કીધા? ડિવાઈડ કરો. એનો મતલબ જો તમે 24 કલાક ચાલુ રાખો તો મેક્સિમમ આ પ્રોજેક્ટર 3.5 વર્ષ ચાલે એપ્રોક્સ. ખબર પડી ગયા? ઓકે. પણ આપણને ખબર 24 કલાક ટોકીઝમાં શો ચાલતા નથી. તો એનો મતલબ એપ્રોક્સ ડબલ, 6-7 વર્ષ આ પ્રોજેક્ટર ચાલશે. ચલો, વાપરશું તો ઘસારો લાગશે અને વેચશું તો પૂરું. વેચ્યું છે 3જા વર્ષે, પણ હજી તો ફર્સ્ટ યર હાલે તો આનો ડેપ ગણવા પડશે. ચલો, મનમાં ડેપની જર્નલ બોલી દઈએ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોજેક્ટર અકાઉન્ટ. ક્વેશ્ચન ઘસારો કેટલો? તો કાલે જે શીખવાડ લોંગ કટ ને પછી શોર્ટકટ પર અવરમાં ફેરવી શકો, મલ્ટિપ્લિકેશન કરવું હોય તોય ઠીક છે. ચલો, તો પહેલા લોંગ કટ શીખીએ. સૌથી પહેલા અંદાજે ટોટલ કેટલા કલાક હાલશે? જો 30,000 કલાક વાપરી નાખો તો કેટલામાં ખરીદો? તો આ પરચેસ કેટલામાં કર્યું? એમાંથી 5,000 તો બંગાર વાળો પાછા આપશે. તો મેક્સિમમ આપણા કેટલા ઘટે? એટલે એને ડેપ્રિસિએબલ અમાઉન્ટ કહેવાય. ટોટલ એટલા કલાક વાપરો ને તો ટોટલ એટલો ઘસારો. પહેલા વર્ષે કેટલું વાપરો? પહેલા વર્ષ કરંટ યર યુઝ 4,000. તો કેટલા રૂપિયા મારી વેલ્યુ ઘટે? આ ઘટે એટલે ડેપ્રિસિએશન. તો ચોકડી ગુણાકાર થઈ ગયો. જો સૂત્ર બની ગયું. ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર કરંટ યર અવર યુઝ, કેટલા કલાક પહેલા વર્ષે વાપર્યા. કરંટ યર એટલે જે વર્ષ ચાલતું, ડિવાઈડ બાય ટોટલ એક્સપેક્ટેડ અવર, અંદાજે કેટલા કલાક વાપરી શકશો, મલ્ટીપ્લાય બાય આ 60,000 શું હતા? ડેપ્રિસિએબલ અમાઉન્ટ. એટલે આનું સૂત્ર બની. અને પર અવરમાં ફેરવો હોય, પર અવરમાં તો કરંટ યર ની બદલે લખવાનું 1 અવર યુઝ. ચાલો, તો પર આપણે ફેરવી દઈશું. પર અવર ડેપ્રિસિએશન અમાઉન્ટ. ચાલો, તો અહીંયા હું લખીશ 1 અવર યુઝ ડિવાઈડ બાય ટોટલ એક્સપેક્ટેડ. total expected hour use multiply depreciable amount. બે માંથી જે સૂત્ર તમારે અહીંયા યુઝ કરવું હોય એ એક્ઝામમાં કરી દેવાનું. પર અવરમાં અથવા ડેપ્રિસિએશન અમાઉન્ટ દર વર્ષે આવું ગણવાનું. તો આમ યુઝ કરો તોય ભલે, આ રીતે યુઝ કરો. ચલો, માની લો પર અવર વાળો યુઝ કરવો છે તો આની વર્કિંગ નોટ બનાવી દીધો. વર્કિંગ નોટ નંબર 1 ડિવાઈડ કરીને આપી દો તો પહેલો 1 કલાક. ટોટલ એક્સપેક્ટેડ કેટલું છે આપણે ક્વેશ્ચનમાં? 30,000. ડેપ્રિસિએબલ અમાઉન્ટ કેટલું છે? 60. ક્યાંથી લાવ્યા 60,000? તો કૌંસમાં દેખાડો. હિસ્ટોરિકલ કોસ્ટ, સ્ક્રેપ વેલ્યુ. બોલો, આપી દો જવાબ. 2 રૂપિયા.
એનો મતલબ જે વર્ષે હું 1 કલાક બી એસેટ યુઝ કરીશ તો 2 રૂપિયા ઘસારો લાગી જાય. જેટલા કલાક યુઝ કરી એના ઉપર ડિપેન્ડ. ચલો તો પહેલા વર્ષમાં કેટલા કલાક વાપર્યા? 4000. તો ડેપ્રિસિએશન 4000 મલ્ટીપ્લાય બાય 2. ક્યાંથી લાવ્યા? મલ્ટીપ્લાય બાય 2. તો એકવાર કહી દે વર્કિંગ નોટ 1 જોઈ. ચલો કેટલા આવશે? 8000. અને ઘણા કે નહીં મારે આમ નહીં આ ચોકડી ગુણાકાર લખો તો એ આમ લખશે દર વર્ષે. કરંટ યરમાં યુઝ કર્યા 4000, એક્સપેક્ટેડ 30000, ડેપ્રિસિએબલ અમાઉન્ટ 60000. તો જોઈ લો આ જવાબ આવશે. લો આ પૂરું થયું. આ પહેલું વર્ષ પૂરું કરી દો. બેલેન્સિંગ બાય બેલેન્સ સીડી 57,000. અને અકાઉન્ટ બનાવવાનું તો આ ટોટલ ને બેલેન્સ ને બધું લખવું પડે. તો આ 3 મેથડમાં ખાસ અકાઉન્ટ બનાવવાનું કે તો જ બનાવ, નકર છે ને વર્ટિકલ ફોર્મમાં લખી દેવા, નકર સમય બળો વેસ્ટ થશે. તો બેલેન્સ બ્રોટ ડાઉન 57,000. ચલો સેકન્ડ યર બી યુઝ થયો. સર વેચ્યો છે બટ એ તો થર્ડ યરમાં વેચ્યો તો પાછો ડેપ ગણ દેશું, મનમાં જર્નલ બોલી દેશું. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોજેક્ટર 5000 અવર યુઝ કર્યા, પર યુનિટ 2 રૂપીસ ડેપ લાગે છે તો આવી ગયા 10,000. વર્ષ પૂરું બેલેન્સ કરી દેવાનું. ચલો વર્ષ પૂરું તો બેલેન્સ કરી દે. ટોટલ 57,000. તો અહીંયા ટોટલ 57,000 લાવવા કઈ ઘટા તો લખ્યા 47. સમજાય છે ટોપિક? ચલો આગળ. ટૂંકમાં અકાઉન્ટ ને જર્નલ તો એની જ છે, ખાલી અમાઉન્ટ બદલે છે ઘસારાને. એ રીત બદલી એટલા માટે એસએલએમ હોત તો 65,000 માઇનસ 5,000 ડિવાઈડ બાય ના અવર ની બદલે શું લેવું પડે? અવર ની બદલે ત્યાં શું લેવું પડે? લાઈવ, યુઝફુલ લાઈવ લેવી પડે. તો દાખલામાં તમને વર્ષ આપ્યો 8 વર્ષ, 10 વર્ષ, 5 વર્ષ જે આપે. યર 3 તો બેલેન્સ બ્રોટ ડાઉન 47,000. ચલો થર્ડ યરમાં સોલ્ડ તો કર્યું બટ યુઝ બી થયું છે ને, તો સોલ્ડ કરતા પહેલા ડેપ ગણ દેવા. તો યર 3 અગેન જર્નલ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોજેક્ટર. ધીસ ટાઈમ 6,000 અવર યુઝ થયા છે, પર યુનિટ 2 તો 12,000. ધેન સોલ્ડ કર્યું. સોલ્ડ કર્યું તો એની જર્નલ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોજેક્ટર. તો પ્રોજેક્ટરમાં ક્રેડિટ સાઇડ, અપોઝિટ સાઇડ નો નેમ, કાઉન્સમાં લખી દે સેલ વેલ્યુ. કેટલા એવા સોલ્ડ કરવાથી? 40,000. હવે અહીંયા ઓટો પ્રોફિટ લોસ મળે, પણ આપણે જર્નલના ફોર્મમાં અને ઓલું નીચે સૂત્ર બી લખાડવું પડ્યા કઈ રીતે આવ્યા. તો પ્રોફિટ અથવા લોસ બરાબર, ચલો સેલ વેલ્યુ 40,000, બુક વેલ્યુ તો બુક વેલ્યુ જ મળે. કેટલાની એસેટ હતી? પણ એ તો બિગનિંગમાં હતી, આ તો વેચું એન્ડમાં. તો આટલો પેલા ડેપ હટાવો. 47,000 માંથી 12,000 લેસ કરો, 35,000. જો પોઝિટિવ જવાબ આવે તો બોલી દેવાનું પ્રોફિટ ઓન સેલ. આ કઈ રીતે ગોતાય ગણી દીધો. હવે અહીંયા કેમ લખવું તો આને આમ સમજવાનું. ચલો અકાઉન્ટ ક્લોઝ કરવું છે, બે રીતે સમજાવો, બંને રીતે સમજાવો. આ બાજુનો ટોટલ કેટલો છે? 52,000. અહીંયા 52,000 લાવવા ઘટે છે તો ઓટોમેટિક આવી જશે 5,000. હવે આને આમ ને અકાઉન્ટની રીતે ને રિયલ લોજિક પ્રમાણે સમજાવો. એસેટ ચોપડામાં કેટલાની હતી? 47 લેસ 12. તો એસેટ રિયલમાં ધંધામાંથી કેટલાની ગઈ? 35. તો મારે 35 લખવા જોઈએ. મેં લખ્યા કેટલા? 40. કેટલા વધારે લખ્યા? કઈ બાજુ? કોની ક્રેડિટ સાઈડ? તો રેક્ટિફિકેશન શીખ્યા.
ક્રેડિટ વધારે લખાઈ જાય કેન્સલ કરવા ડેબિટ, મશીન અકાઉન્ટ ડેબિટ. અને શેના વધારે લખાઈ જાય? પ્રોફિટના. તો સામેનું નામ આવ્યું ટુ પીએનએલ અકાઉન્ટ, પણ આ પીએનએલ છે ને પ્રોફિટ ઓન સેલ. તો બંને રીતે શીખવાડ્યું. અકાઉન્ટ ક્લોઝ કર્યું એવી રીતે શીખી શકો અથવા રેક્ટિફિકેશન ની રીતે શીખી શકો. થોડું થોડું સમજાણો પોઈન્ટ. લો આ ઇક્વેશન ની રીતે બનાવવું હોય તો નીચે નીચે લખજો વર્ટિકલ. એવી બી પ્રેક્ટિસ કરી લઈએ હમણાં. ચલો પેલા જે આ લોકો લખતા હોય જોતા હોય જોઈ લો. અને જેને લખાઈ ગયું એ પેન્સિલ થી ઉપર રકમ ચેન્જ કરના, ઇક્વેશન મેથડ પ્રમાણે લખી નાખો. પેલા રકમ ખાલી બદલાવ, પછી બોર્ડ ઉપરથી લખો અથવા પહેલી રીતે લખો. પ્રોજેક્ટર 65,000 છે ને 3 lakhs કરી દો. પેન્સિલ થી બાજુમાં 3 લાખ લખી દો. પછી 5,000 છે ને ના કરી દો 50,000. પેન્સિલ થી 50,000 કરી દો. એક્સપેક્ટેડ અવર ઓફ યુઝ 30,000 30,000 ને 45,000 કરી દો 45,000. અવર યુઝ એઝ ઇટ ઇઝ રહેવા દો બધા 4 5 6 એઝ ઇટ ઇઝ. થર્ડ યરમાં વેચે ને 40,000 એની બદલે કર નાખો ના 2 lakhs. 2 લાખમાં વેચ્યું 2 lakhsમાં. શું પરચેસ પ્રાઇસ કેટલી કીધી? 3 લાખ. સ્ક્રેપ વેલ્યુ કેટલી કીધી? 50,000. એક્સપેક્ટેડ અવર કેટલા કીધા? 45,000. બાકીના છે 1 2 3 ઈ સેમ યુઝ કર્યા છે. વેચો કેટલા રૂપિયામાં? 2 લાખ 2 lakhs. ઇક્વેશન પ્રમાણે બંધ નાખો નીચે નીચે અને આખો લખો તો બી છૂટશે. એટલે ખાલી નામ બદલ્યું, ડિપ્લેશન ની બદલે શું થઈ ગયું? અવર. ડિપ્લેશન માં આમ જ લખ્યું હતું પર અવર નહીં. $16,600 પ્રોફિટ કે લોસ? લોસ. લોસ. પ્રોફિટ કે લોસ? તમે જવાબ એવો પહેલો પ્રોફિટ. તો ક્યાંક મિસમેચ થઈ આ ડેટામાં. અને 2 જણા લોસ કહે છે, પ્રોફિટ કહે છે. ચેક કરી લો. $17,500 લોસ, તમારે 16,600 લોસ. કેમ આમ થાય છે? ડેટામાં મિસ્ટેક કેમ આવે છે? $16,600 પ્રોફિટ, લોસ છે પ્રોફિટ છે. 10,000 લોસ, 10 નો લોસ. અઘરો પડી ગયો તો દાખલો. $16,750 લોસ. $16,668 લોસ. 17,500 લોસ. તો 2-5 રૂપિયાનો ફરક હાલે
150-200 રૂપિયાનો ફરક એક્ઝામમાં હાલે એને ન કહીશું, એપ્રોક્સ. 16,687 છે. ઓકે, 16,687. ચાલો પાછી પ્રેક્ટિસ કરી લઈએ. નો સમજણ મિસ્ટેક થઈ તો જોઈ લઈએ. હવે વર્ટિકલ ફોર્મમાં આપણે શીખવું છે. અકાઉન્ટના ફોર્મમાં લખો તો પ્રોબ્લેમ નથી. ચલો તો પહેલા યર 1 ખરીદું કેટલા રૂપિયામાં? આપણે 3 લાખ. તો બાજુમાં લખી દેવાનો હિસ્ટોરિકલ કોસ્ટ અથવા પરચેસ પ્રાઇસ, પરચેસ કોસ્ટ. ફર્સ્ટ યર યુઝ થયું તો ડેપ્રિસિએશન લાગશે, પણ ડેપ્રિસિએશન કેટલો લાગશે? તો આની વર્કિંગ નોટ બી બનાવવી પડશે આપણે. ચાલો આની વર્કિંગ નોટ બનાવી દઈએ. વર્કિંગ નોટ 1 કેટલો ડેપ પર યુનિટ ગોતો તો એ ભલે ચોકડી ગુણાકાર લખો, પર યુનિટ ગોતી લે. અવર પર અવર depreciation amount 1 ડિવાઇડ બાય એક્સપેક્ટેડ. આપણે ક્વેશ્ચનમાં કેટલા બનાવ્યા? 45. ડેપ્રિસિએબલ માં પરચેસ તો 3 લાખમાં, સ્ક્રેપ કેટલું હતું? 50,000. તો એક્સપેક્ટેડ બાદ કર નાખો તો આપણે ડેપ્રિસિએબલ અમાઉન્ટ મળે 2,50,000. 5.955. ઓકે, પર યુનિટ મળે ગયા. બરાબર. એક્ઝેક્ટ જવાબ જોતો ને તો મેં પહેલા કીધું ફરીથી પોઈન્ટ પછી 4 ફિગર લઈ લે તો એક્ઝેક્ટ જવાબ આવે. અને 2 આંકડા લેશો તો થોડો ફરક આવશે. થોડો ફરક એ ચાલે, માઇનર. પણ 200, 300 ના ફરક નહીં ચાલે. ઓકે, તો તમારે એક્ઝેક્ટ આંકડો જોતો હોય તો 5.55. 56 લઈ લો તો બી પ્રોબ્લેમ નથી, અને આ એક્ઝેક્ટ ડેટા રાખો તો બી પ્રોબ્લેમ. ચલો તો પહેલા વર્ષનો ડેપ, પહેલા વર્ષે કેટલા યુનિટ આપણે બનાવ્યા? સોરી, અવર યુઝ કર્યા 2000. 4 છે. અમારે આગળની સ્લાઇડ આવી ગઈ છે. હા, 4,000 છે. 4,000 મલ્ટીપ્લાય 5.55. 22,222. તો સેકન્ડ યર મળ્યા આપણને. મિસ્ટેક છે આમાં. 2,77,077 અથવા 78. 1-2 રૂપિયાનો ફરકમાં પ્રોબ્લેમ નથી. બુક વેલ્યુ પાછો ડેપ્રિસિએશન લાગશે. સેકન્ડ યર આપણે અવર યુઝ કર્યા 5, તો 5,000 મલ્ટીપ્લાય બાય રેટ તો અહીંયા લખેલો જ છે, આ યુઝ કરી દઈએ. 27,770. અને જો 5.55 લેશો તો 2-3 રૂપિયાનો ફરક હશે, જાજો ફરક નહીં. ત્રીજું વર્ષ બુક વેલ્યુ 2,50,000. 1 લખો અથવા 50, એકાદ રૂપિયાનો ફરક ચાલશે. પણ પછી જે લખ્યા હોય અહીંયા લખવાના, પછી એમાં પછી રાઉન્ડ ફિગર અપ નહીં કરવાનું. ચલો હવે પાછો ડેપ લાગશે. હવે ડેપ યુઝ કર્યો આપણે 6,000 અવર 5.55. 33,300. ચલો યર એન્ડ ઓફ થર્ડ યર 2,16,667 અથવા 68. આ બુક વેલ્યુ મળી ગઈ અને પ્રોફિટ લોસ મળી ગયો. પ્રોફિટ અથવા લોસ બરાબર સેલ વેલ્યુ આપણે 2 લાખ લીધી. બુક વેલ્યુ ગોતી 2,16,668. ક્યાંથી લાવ્યા જવાબ? તો કે વર્કિંગ નોટ 2. આ વર્કિંગ નોટ 2 હતી. નેગેટિવ જવાબ આવ્યો તો બોલી દેવાનું લોસ ઓન સેલ. હવે આપણે ચેક કરી લેવાનું
કે આ લખવામાં મિસ્ટેક કરી દીધી, એ ચેક કરી લેવાનું. ક્લિયર થાય છે? કન્ફર્મ છે? તો ડિપ્લેશન નું નામ ખાલી બદલી ગયું એવું સમજો. ડિપ્લેશન મેં હમણાં જ કર્યું, જો પર અવર ની બદલે આપણે પર બેરલ લઈ લીધું તો અહીંયા જો આ સૂત્ર અહીંયા પર બેરલ નો લીધું તો આપણે સિસ્ટમ સેમ જ હતી, કોઈ ફરક નથી. તો મેં કાલે જ કીધું હતું કે ડિપ્લેશન આવડી ગયું તો પછીની બે મેથડ ઓટોમેટિક આવડે. એમાં અવર મેથડ હતી. કેમ અવર મેથડ યુઝ કરી, કઈ કહી શકો ફરીથી? કેમ અવર મેથડ યુઝ કરે? કારણ કે આની યુઝફુલ લાઈફ શેમાં છે? અવર. એટલા માટે એમ ઘણા એસેટની લાઈફ વર્ષમાં હોઈ શકે, અવરમાં હોઈ શકે, તો ઘણાની લાઈફ યુનિટમાં આવે. યુનિટ એટલે પ્રોડક્શન, જેટલાનો પ્રોડક્શન કરો. જેમ કે સમજવા માટે કોઈ મશીનરી એવી હોય કે જેમાં વસ્તુ બનાવો તો ડેવ લાગે, અધરવાઇઝ નો. જેમ કે સમજવા માટે ઝેરોક્સ તો તમે બહુ કરવા ગયા હશે, પણ આંખો ખુલ્લી હોય, બધું દેખાય, મશીન દેખાય, માણસો કામ કરે એ દેખાય, પણ કોઈ દી વિચાર્યું નહીં કે આ લોકો ઘસારો કેમ ગણતા હશે. મશીન એસેટ છે તો ઘસારો કેમ ગણાય? તો એની લાઈફ વર્ષમાં ન હોય, કલાકમાં. એને કલાક આરે ન લેવા દેવાય. એને કેટલી ઝેરોક્સ કોપી કરે, આ ઝેરોક્સ યુનિટ બનાવ્યા કે એને શું બનાવ્યું કહેવાય? યુનિટ. તો યુનિટમાં એની લાઈફ છે. એટલે જો ઝેરોક્સ કરશે તો જ મશીનની વેલ્યુ ઘટશે, ઝેરોક્સ ન કરે તો ન. જેમ કે નીચે આપણે પ્રિન્ટર છે, એ પ્રિન્ટરમાં ઘણી વાર જોયું હોય તો કોઈ વ્યક્તિના સર્વિસમેન આવ્યા હોય, ઓલી ઇંક નાખે બ્લેક કલરની, ખબર હોય તો ડબ્બા લઈને ઘણી વાર નીચે આવેલા હોય ભાઈ, તો શું કરે? એ ડબ્બા ક્યારે ખૂટી જાય, ટૂંકમાં નવી ઇંક ક્યારે નાખવી પડે? આ પેન છે, પેન તમારી પાસે જે લખવાના આવે, તમારી પાસે જે પેન છે એમાં ઇંક ઘટે છે? ક્યારે ઘટે છે? ન વાપરો તો એ ઘટી નથી જતી. આ તો સિમ્પલ સમજાણો તમે કે એની લાઈફ શેમાં છે? વર્ષમાં નથી. એની લાઈફ તમે જેમ યુઝ કરશો એમ ઘટશે. એમ અહીંયા આપણે જે મિલકત છે, કઈ મિલકત છે? આપણે જે હમણાં વાત કરીએ છીએ મિલકત કઈ છે? ઝેરોક્સ મશીન. તો એની લાઈફ શેમાં છે? કલાકમાં નથી, વર્ષમાં, યુનિટમાં છે. યુનિટ બનાવ્યા તો લાગે, નતર નહીં લાગે. ચલો તો જોઈએ. આવો સેમ નામ ખાલી બદલું, પોઈન્ટ ઈનો એક છે. પેલા ડિપ્લેશનમાં બેરલ લખતા હતા, અવરમાં અવર લખ્યું, યુનિટમાં યુનિટ. એક જ પ્રોસેસ છે. જેમ કે પરચેસ કર્યું પ્રિન્ટર ફોર 48,000, સ્ક્રેપ વેલ્યુ આફ્ટર યુઝફુલ લાઈફ 3,000. અહીંયા યુઝફુલ લાઈફ શેમાં છે? 3,000 રૂપિયામાં. જો લખ્યું યુઝફુલ લાઈફ 3,000 રૂપિયા. અરે આખું વાંચો, સ્ક્રેપ વેલ્યુ લખ્યું છે આફ્ટર યુઝફુલ લાઈફ. યુઝફુલ લાઈફ વર્ષમાં નથી, રૂપિયામાં નથી, લાઈફ છે યુનિટમાં. એક્સપેક્ટેડ યુનિટ એના ડ્યુરિંગ ધ લાઈફ 15,000. એન્ડ ઓફ થર્ડ યર મશીન સોલ્ડ બી કરી નાખે કે ભાઈ ઝેરોક્સના ધંધામાં મજા નથી આવતી, બહુ કોમ્પિટિશન વધી, વેચી કાઢ્યું મશીન. ચલો અગેન 3 ક્વેશ્ચન હોય, દરેક વર્ષનો ઘસારો, બુક વેલ્યુ કા પ્રોફિટ લોસ. તો બોલો ક્યાંય અકાઉન્ટ બનાવવાનું કીધું છે તો તમને અકાઉન્ટના ફોર્મમાં બનાવતો ખોટો નહીં પડે, પણ એમાં વાર લાગશે. ઇક્વેશનના ફોર્મમાં બનાવી ગયો તો બી ચાલશે, તમારી ઈચ્છા જેમ બનાવો. અકાઉન્ટના ફોર્મમાં બનાવો તો એ ભલે, ઇક્વેશનમાં એટલે નીચે નીચે લખી દઈએ. ચલો તો પહેલી વર્કિંગ નોટ તો આપણે ડેપ્રિસિએશન ગોતવાનું. અહીંયા બી આનો એકવાર આખો સૂત્ર લખી દો, પર અવર તો પછી આવડશે, યુનિટ આવડશે. મેન સૂત્ર હતો ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર કરંટ યર યુનિટ પ્રોડ્યુસ કર્યા, કરંટ યર યુનિટ પ્રોડ્યુસ બનાવ્યા, ડિવાઈડ બાય ટોટલ expected unit multiply by
ડેપ્રિસિએબલ અમાઉન્ટ. બસ ડિપ્લેશનમાં બોલતા હતા બેરલ એક્સપેક્ટેડ, અવરમાં બોલ્યા એક્સપેક્ટેડ અવર, યુનિટમાં બોલ્યા એક્સપેક્ટેડ યુનિટ. સેમ ટોપિક. ચલો જેમ કે આ દાખલામાં સમજવા માટે કેટલા કરંટ યર યુનિટ બનાવ્યા? 2000 પ્રોડ્યુસ કર્યા. એક્સપેક્ટેડ કેટલી હતી? 15,000. ડેપ્રિસિએબલ આપ્યું નથી, ગોતી શકાય. 48,000 માં પ્રિન્ટર પરચેસ કર્યું, એમાં 3,000 સ્ક્રેપ વેલ્યુ છે, તો ડેપ્રિસિએબલ અમાઉન્ટ 45. જો આ સૂત્ર યુઝ કરો ને તો દર વર્ષે જ્યારે ડેપ ગણો ને ત્યારે ચોકડી ગુણાકાર કરવો પડે. બોલો કેટલા આવશે? તો બંને એક વાર શીખવાડ દો. ઘણાને એવરી યર આવડો ચોકડી ગુણાકાર લખો તોય ઠીક, અથવા પર યુનિટમાં ગોતી લો. પર યુનિટ ડેપ્રિસિએશન અમાઉન્ટ, તો સૂત્ર કેમ મળશે? 1 ડિવાઈડ બાય 1 નો મતલબ લખી દો 1 યુનિટ પ્રોડ્યુસ ડિવાઈડ બાય ટોટલ expected unit multiply by depreciable amount. चलो 1 डिवाइड बाय 1 डिवाइड बाय 15,000 multiply by 45,000. બોલો કેટલા આવ્યા? 3 રૂપિયા. લો 3 રૂપિયા હવે યુઝ કરી દેશું બધી જ જગ્યાએ. ચલો તો વર્કિંગ નોટ 1 મળી ગઈ, વર્કિંગ નોટ 2 બનાવી ગયો. ફર્સ્ટ યર ડેટ નથી આપી, ફર્સ્ટ યર લઈ. કેટલામાં પરચેસ કર્યું? 40. તો અહીંયા જો પરચેસ પ્રાઇસ લખો, પરચેસ કોસ્ટ લખો, હિસ્ટોરિકલ કોસ્ટ લખો, ઓરિજિનલ કોસ્ટ લખો, કોઈ પણ વર્ડ યુઝ કરી શકો. ચલો ડેપ્રિસિએશન ફર્સ્ટ યર નો, તો પેલા કેટલા યુનિટ પ્રોડ્યુસ કર્યા? 2000. પર યુનિટ 3. ક્યાંથી લાવ્યા? તો એકવાર લખવો પડે. વર્કિંગ નોટ 1 માં 3 લખ્યા છે, પછી વારે વારે નહીં લખવાનું વર્કિંગ નોટ. તો ડેપ લાગ્યો 6000. તો બીજા વર્ષની શરૂઆતમાં 48 માંથી 6 ગયા 42. આ બુક વેલ્યુ. પાછો ડેપ્રિસિએશન કાઉન્ટ કરો. સેકન્ડ યર 4000 મલ્ટીપ્લાય બાય 3 12,000. યર 3 30,000 બુક વેલ્યુ. ભાઈ ત્રીજા વર્ષે વેચો બટ યુઝ કર્યા છે તો ડેપ લાગશે, તો પાછો ડેપ બી ગણ દે એટલે બુક વેલ્યુ મળી જશે. ચલો 5,000 યુનિટ બનાવ્યા, 3 રૂપિયાની પ્રાઇસ પ્રમાણે બનાવ્યા, 15,000. તો એ લખી દો એન્ડ ઓફ થર્ડ યર, એન્ડ ઓફ થર્ડ યર બુક વેલ્યુ મળી ગઈ 15,000. 15 ની પ્રોપર્ટી કેટલા વેચી? 18. તો પ્રોફિટ લોસ નો સૂત્ર લખી દઈએ. વર્કિંગ નોટ 3 પ્રોફિટ અથવા લોસ બરાબર સેલ વેલ્યુ 18,000 બુક વેલ્યુ 15,000. પોઝિટિવ જવાબ આવ્યો 3,000 પ્રોફિટ ઓન સેલ. સમજાઈ ગયો? એનો મતલબ બહુ બધી વાર રિપીટ થયું, મેથડ ના ખાલી નામ બદલા, ટોપિક ઈનો ઈ હતો. ક્લિયર? તો જે લોકો બોર્ડ ઉપરથી લખી નાખો, અને જેને લખાઈ ગયું છે અથવા નથી લખતા એ પ્રેક્ટિસ કરી શકે. ચલો પ્રેક્ટિસ કરી લઈએ આપણે. 48,000 છે ને ના કરજો 1 lakhs. 3,000 છે ના કરી દો 10,000 પેન્સિલ થી. પેલા રકમ બદલી નાખો પછી ની રાતે લખો. ફરીથી 48,000 છે ત્યાં કેટલા કરી નાખો? 1 lakhs. 3,000 છે ત્યાં કેટલા કરી નાખો? 10,000. યુઝફુલ લાઈફ 15,000 છે ને ના 30,000 30,000 કરી નાખો. યુનિટ એમ ન રહ્યા, યુનિટ આમ જ બનાવે પાછા 2 4 અને 5. એસેટ વેચી 18,000 ના બદલે ઓનલી 48,000. 18 ની બદલે કરી દો 48,000 48,000. બાકી બધું એસેટ. ચલો બોર્ડ ઉપરથી લખો એ વાંધો નહીં.
અથવા બોર્ડ ઉપરથી નથી લખવું તો જે ક્વેશ્ચન બનાવી લખી નાખો. 19,000 લોસ. એકમાં પ્રોફિટ કર્યો, એકમાં લોસ. એટલે બધા પ્રકારના ક્વેશ્ચન લે, પ્રોફિટ આવતા હોય, લોસ બી આવતા હોય. સ્પીડ વધી નથી જતી ને? ઓકે. $19,000 લોસ. $19,000 લોસ. કોઈ પોઈન્ટ નો સમજાણો હોય તો પૂછી શકો છો કે સર આ નો સમજાણો. 19 લોસ. 19 લોસ. આવે છે બધાને સેમ જવાબ? 19,000 લોસ. કોઈ પણ સર મેં આ 3 રૂપિયા નો લીધા હોત અને આ રીતથી અહીંયા ડેપ લખતા હોત તો શું લખાય? તો આ કેસમાં પહેલા વર્ષમાં તો આવું લખ્યું હોત, અહીંયા બીજા વર્ષમાં કેમ લખત? તો બીજા વર્ષ કરંટ યર નો મતલબ જે વર્ષ ચાલતું હોય, તો બીજા વર્ષમાં કેટલા યુનિટ બનાવે? 4,000. તો 4,000 લખે. એક્સપેક્ટેડ 15,000. ડેપ્રિસિએબલ અમાઉન્ટ 45,000. જોઈ લો પાછા. આ જ આવ્યા 12,000. થર્ડ યર લખતા હતા અહીંયા, તો આના બદલે થર્ડ યર ને કહેવાય કરંટ યર. તો થર્ડ યર માં બનાવ્યા 5,000. એક્સપેક્ટેડ 15,000. અને ડેપ્રિસિએબલ અમાઉન્ટ 45. તો જેને એવરી યર મલ્ટીપ્લિકેશન કરવું હોય આમ લખજો, અને પર યુનિટમાં લખવું હોય આમ લખજો. ક્લિયર બધાને? પહેલા તો આપણે એટલીસ્ટ 2-3 ક્વેશ્ચન બધાયના સોલ્વ કર્યા. પ્રોફિટ બી આવી જાય, લોસ બી આવી જાય. ચલો હવે ઘસારો ગણવાની છેલ્લી રીત. ફરીથી કેટલી રીત શીખ્યા ઘસારો ગણવાની? ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાની. કેલ્ક્યુલેટ તો પહેલા શીખ્યા એસએલ, WD, ડિપ્લેશન, અવર મશીન અવર મેથડ, યુનિટ મેથડ, અને આ શીખ્યા આપણે આવી ગયું ને યુનિટ આવી ગયું. તો કેટલી મેથડ શીખી જા? તો છેલ્લી મેથડ શીખવી છે. બહુ બધી હતી, 9-10 રીત હતી, ઉપરની કાઢી નાખી. આટલી જ છે તો આટલી કાઉન્ટ કરીશું. લાસ્ટ મેથડ નું નામ છે સમ ઓફ ડિજિટ ઓફ યર મેથડ. સમ ઓફ ડિજિટ ઓફ યર મેથડ. ઇન્સ્ટિટ્યુટની બહુ વાલી રીત છે, ઇન્સ્ટિટ્યુટને બહુ ગમે આ રીત. કારણ કે બાકીની જો SLMW 11-12 માં શીખ્યા હતા, આની સિવાયની જેટલી છે ખાલી નામ બદલે છે, રીત તો એક ને એક છે. એટલે આ બધાને આવડતી હોય. આમાં ક્યાંક નવીન પ્રકારનો છે, એટલે અમુક સ્ટુડન્ટ આમાં પ્રેક્ટિસ ન કરે તો એનું ખોટું પડી જાય. એટલે ગવર્મેન્ટને બહુ ગમે. બરાબર? સિલેબસ નહોતો બદલ્યો ને, એની પહેલા કોઈ પણ વર્ષ એવો નહોતો કે ઇન્સ્ટિટ્યૂટ લગભગ આમાંથી ક્વેશ્ચન ન પૂછ્યો હોય આ મેથડ ટૂંકમાં. ચલો તો જોઈ લેવી શું છે. જેમ કે પહેલું તમને કીધું શું કરો? કેલ્ક્યુલેટ કરો ડેપ્રિસિએશન ફોર 1, 2, 3, 4. 4 વર્ષનો ડેપ ગોતી, આટલો જ ક્વેશ્ચન પૂછ્યો. ચલો એસએલએમ હોત તો મને તમે કહી શકો ઘસારો કેટલો લાગે? એસએલએમ હોત તો એસએલએમ 21 - 20 ડિવાઈડ બાય 4 તો 25 લાખ. બરાબર છે. WDV હોત તો
આમાં તો 25 દરેક વર્ષે સેમ લાગે હશે. WDV હોત તો પહેલા વર્ષે, તો પહેલા તો યાદ કરો WDV માં શું કાઉન્ટ કરવું પડે, પહેલા ડેપ્રિસિએશન ની રેટ ગોતવો પડે, પછી અમાઉન્ટ મળે. 36.10. ચલો પેલા રેટ બધાને 36.10 આવે છે? સર મને નથી આવે. જેને નથી આવ્યો એને એકવાર ગણાવી દો. 20,000 ડિવાઈડ બાય 1,20,000. જે આન્સર આવ્યો અંડર રૂટની નિશાની 2 વાર પ્રેસ કરો. જે જવાબ આવ્યો -1 કરજો, મલ્ટીપ્લાય બાય 100 કરજો એટલે રેટ મળી ગયો 36.10 અથવા 11. એકાદ પોઈન્ટમાં ફરક પડવાનો નથી. ચલો તો પહેલા 1.20 ઉપર ગણજો આ ટકાવારી. 42,043 320 20 21 19 જે આવે એમાં ફરક નહીં. બીજા વર્ષનો ડેપ વધે નહીં ઘટે ને. પહેલા વર્ષે જો 43 હોય તો બીજા વર્ષે 48 તો કોઈ દી ન લાગે. 27,681 એપ્રોક્સ. ત્રીજા વર્ષનો ડેપ 17,087 88. ચલો 88. લાસ્ટ યર નો ડેપ 302 એપ્રોક્સ ટૂંકમાં. તો SLM માં 4 વર્ષ સેમ લાગે, WDV માં આમ લાગતું. હવે આ બેનો અલ્ટરનેટિવ કાઢ્યો, જે મેથડનું નામ છે સમ ઓફ ડિજિટ ઓફ યર મેથડ. બરાબર છે. આમાં કોઈ ફિક્સ નથી કે આ લોકો જ આ યુઝ કરે. જેને કેમ લાગે મારે SLM નથી ગણવું, સરખો લાભ નથી મળતો, WDV માં લાભ ઘટે છે પણ બહુ ઝાઝો નથી ઘટતો, આમાં બહુ ઝાઝો ઘટી જાય, તો વચ્ચેનો એક નવી મેથડ લાવવામાં આવે. ચલો આમાં કેમ ગણાશે તો આનું સૂત્ર લખો છો. પહેલા સમ ઓફ ડિજિટ નું સૂત્ર લખો છો. બરાબર. સમ ઓફ ડિજિટ ઓફ યર મેથડ ની વાત કરો છો અને એનો ડેપ ની મેથડ કઈ રીતે ગણાશે એ શીખવાનું છે. ચલો ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર. હવે આમાં આમ લખાશે. ચાલો remaining year કૌંસમાં including current year. આનો મતલબ આવો થાય કેટલા વર્ષ બાકી છે ઇન્ક્લુડિંગ કરંટ, આ વર્ષની ધ્યાનમાં લેવા, ડિવાઈડ બાય સમ ઓફ ડિજિટ ઓફ યર મલ્ટીપ્લાય બાય ડેપ્રિસિએબલ અમાઉન્ટ. ચલો તો સમજવા માટે જેમ કે પેલા ક્વેશ્ચનમાં ડેપ્રિસિએબલ અમાઉન્ટ હું ગોતી શકું. ચલો હિસ્ટોરિકલ કોસ્ટ 1,20,000, સ્ક્રેપ વેલ્યુ 20,000. પેલા આટલું સમજાણો. ચલો બે વચ્ચેનો ગેપ 1,00,000. ચલો સમ એટલે શેનો સરળ? ડિજિટ એટલે આંકડા. કોના આંકડા? વર્ષના આંકડા. કેટલા વર્ષની લાઈફ છે તો 4 વર્ષના આંકડા લખો. પહેલું વર્ષ, બીજું, ત્રીજું, ચોથું, એમ 4 આંકડા લખો. આંકડા ડિજિટ 1 2 3 4 એટલે વર્ષના ડિજિટ લખ્યા મેં. અને ડિજિટ નો શું કરો? સરવાળો. તો કેટલો સરવાળો આવ્યો? 10. તો આ 10 આમ લખ્યા. હવે ચાલો સમજવા માટે હું ડેટ બી અહીંયા લખી દઉં. સમજવા માટે કાઉન્સમાં લખો ને પેન્સિલ થી ડેટ. 1/1/2023. 1/1/2023. કાઉન્સમાં અહીંયા નીચે લખી દો 4 વર્ષની બાજુમાં અથવા ડેપ્રિસિએશન કાઉન્ટ કરો.
અકાઉન્ટ ક્લોઝ 31 ડિસેમ્બર એવું લખી નાખો. અકાઉન્ટ ક્લોઝ 31 ડિસેમ્બર એટલે વર્ષ ગણવામાં સરળતા રહે. એટલે ચલો ક્યારે ખરીદી મિલકત આપણે 1/1/2023. અકાઉન્ટ ક્યારે ક્લોઝ થાય છે? યુઝફુલ લાઈફ કેટલી છે? 4 વર્ષ. તો હું બોલો સાંભળ્યો શબ્દ 1 જાન્યુઆરી 2023 થી હું જોઉં છું. 1 જાન્યુઆરી 2023 કેટલા વર્ષ બાકરાના બાકી છે? તો પહેલો દિવસ છે તો 4 વર્ષ ટોટલ બાકી છે. આપી દો લો. તો પહેલા વર્ષનો ડેપ કેટલો લાગશે? 40. અબાસુ બીજા વર્ષની 1/1/2024 કેટલા વર્ષની લાઈફ હતી? 4. એક તો જતો રહ્યો તો હવે કેટલા બાકી? 3. તો બીજા વર્ષે ડેપ આમ ગણે 3 સમ ઓફ ડિજિટ તો 10 ને 10 જ છે. ડેપ્રિસિએબલ અમાઉન્ટ બી એઝ ઇટ ઇઝ છે 1 લાખ. તો કેટલા લખે? 30,000. હવે 1/1/24 નું પૂરું થઈ ગયું. નવું વર્ષ આવ્યું 1/1/25 કેટલા બાકી? સર મને કાંઈ નથી દેખાતો, હું લખો છો, મારી તો આંખો જ ઓલી થઈ ગઈ છે. તો આને આમ લખી દઉં 1/1/2023 ખરીદી. પેલા 4 વર્ષ કેમ પૂરા થાય લખી એટલે દેખાય બધું. તો પહેલું વર્ષ આમ પૂરું થઈ ગયું છે અને યર 1 કહેવાય. 1/1/24 વર્ષ ચાલુ થાય 31/12/24 કમ્પ્લીટ થાય. તમારું બીજું વર્ષ કહેવાય. 1/1/25 વર્ષ ચાલુ થાય તો 31/12/25 પૂરું થાય તો યર 3 કહેવાય. જો આ બરાબર જોઈ લેજો, આ પહેલા નથી અને અલગ પ્રકારનો છે. ન ખબર પડે ને પૂછી બી લેજો, પણ પેલા અહીંયા જોઈ લો. આ 4 વર્ષ બરાબર છે, આમાં કઈ મિસ્ટેક છે? લાઈફ કેટલા વર્ષની? 4. અહીંયા ખરીદી. અકાઉન્ટ ક્યારે ક્લોઝ થાય? તો આ પૂરો એટલે 1 વર્ષ ગયું કહેવાય. અહીંયાથી ચાલો અહીંયા પૂરો 2 વર્ષ, અહીંયાથી ચાલો અહીંયા પૂરો 3 વર્ષ, અહીંયાથી ચાલો અહીંયા પૂરો. ટૂંકમાં 4 વર્ષની લાઈફ આમ છે. આટલો ક્લિયર? હવે અહીંયાથી જોઉં છું. જો અહીંયા બોલો કે અહીંયાથી હું જો કેટલા સમય બાકી અહીંયા પૂરા થાય 4 વર્ષ. જો તો કેટલા દિવસો બાકી, કેટલા વર્ષ બાકી? 4. તો પહેલા વર્ષે મેં એટલે 4 લખ્યા. એટલે હું લખ્યું રિમેનિંગ લાઈફ બોલો અથવા યર બોલો ઇન્ક્લુડિંગ કરંટ. એટલે જે વર્ષે જોવો છો ને એ વર્ષને ધ્યાનમાં લેવાનો છે. ડિવાઈડ બાય સમ ઓફ ડિજિટ ઓફ યર. ચલો પહેલો યર. હવે અહીંયાથી જોશો બીજા વર્ષે મારે ડેપ ગણવો છે તો અહીંયાથી જોશે 1/1/24 અહીંયાથી કે અહીંયા મારા 4 વર્ષ પૂરા થાય તો અહીંયાથી હું જો તો કેટલો સમય બાકી? 1 આખું આ, 1 આખું આ, 1 આખું આ. કેટલા બાકી છે? 3. હવે અહીંયાથી માની લો વર્ષ પૂરું થઈ ગયું. હું 2025 થી વાત કરું, 2025 થી તો કેટલો સમય બાકી? 1 આખું આ, 1 આખું આ. તો કેટલા બાકી કે? હા, તો એનો મતલબ ત્યારે હું 2025 માં ઘસારો ગણવત. આ આવ્યો 2023 નો ઘસારો, આ આવ્યો 2024 નો ઘસારો, અમારે 2025 નો ઘસારો ગણવો છે. તો 2025 માં આ પણ બાકી, આ પણ બાકી. તો 2 ડિવાઈડ બાય 10 ગુણ્યા 1 લાખ. તો બોલો કેટલા ગણ્યા હોત? 20,000. અને છેલ્લું વર્ષ બોલો આમ પછી કઈ છે તો એક જ બાકી. તો 2026 માં મેં ઘસારો ગણ્યો 1/10 ગુણ્યા 1 લાખ. તો કેટલો આવશે ડેપ મારો? 10,000. તો જો SLM તો કેટલા ગણત દર વર્ષે? પછી જો WDV તો દર વર્ષે ઘટતા હતા. જો પણ બહુ ઝાઝા ડિફરન્ટ ઘટી જાય. આમાં દર વર્ષે ઘટે છે પણ જો ઇક્વલ ઘટે. જો દેખાણું ક્યાંક
તો એનો મતલબ જેને એમ લાગે નહીં મારે SLM WDV કાઉન્ટ નથી કરવું, દર વર્ષે સેમ લાભ બી નથી મળતો, લાભ ઘટતો મળે પણ બહુ જાજો એ નથી ઘટતો, આમાં બહુ જાજો ઘટાડ નાખતા હતા. તો આ બેનો ઓલ્ટરનેટિવ હું વાપરું? સમ ઓફ ડિજિટ ઓફ યર મેથડ. થોડું સમજાણું? ચલો હવે આને ગણતરી લખી દીધી આપણે. હવે આને પ્રેઝન્ટ કેમ કરવું એક્ઝામમાં? તો આને પ્રેઝન્ટ આમ કરો. ચલો પહેલું વર્ષ, ડેટ આપ્યો તો ડેટ લખી દો 1/1/2023. બોલો કેટલામાં ખરીદ્યું આપણે? 1,20,000. આ શું કહેવાય? મારી હિસ્ટોરિકલ. હવે મારે ડેપ્રિસિએશન ગણવાનો છે અહીંયા. ચલો પહેલું જ વર્ષ ચાલે છે. કેટલા વર્ષની ટોટલ લાઈફ હતી? ટોટલ લાઈફ 4. હજી એક દિવસે વાપરો નથી તો 4 પૂરા બાકી કહેવાય. સમ ઓફ ડિજિટ કેટલો આવ્યો આપણો? 10 ગુણ્યા ડેપ્રિસિએબલ અમાઉન્ટ 1 લાખ. જાવું લખી દો. બોલો કેટલો ડેપ ગણીશું? 40. બુક વેલ્યુ પૂછે બુક વેલ્યુ મળી જાય. જો હારો હાર. ચલો 31/12/23 આ ડેપ લાગી ગયો. 9 વર્ષ ચાલુ. 1/1/24. કેટલી બુક વેલ્યુ? 80,000. હવે અહીંયાથી જો કેટલો સમય 2026 માં પૂરા થાય 4 વર્ષ, તો અહીંયાથી જોઈએ તો 24 આખું, 25 આખું, 26 આખું, તો કેટલો સમય બાકી છે આપણા? 3 વર્ષ. તો ડેપ્રિસિએશન 3/10 ગુણ્યા 1 લાખ. બોલો કેટલા કહેવાય? 30,000. લો 31/12/24 પૂરું. 2 વર્ષ ખતમ થઈ ગયા 4 માટે. 1/1/25 ની બુક વેલ્યુ 50,000. વચ્ચે ક્યાંય વેચ્યો નથી, ટૂંકમાં 4 વર્ષ યુઝ કર્યા છે. હવે અહીંયાથી જોઈ 31/12/26 એ મારા 4 વર્ષ પૂરા થઈ જાય. અહીંયાથી જો તો કેટલા વર્ષ બાકી રહ્યા? 25 આખું બાકી, 26 આખું બાકી. તો ડેપ્રિસિએશન 2 વર્ષ બાકી એટલે ડિજિટ 10 છે અને 1 લાખ ડેપ્રિસિએબલ અમાઉન્ટ તો 20,000. તો ત્રીજા વર્ષના અંતે એન્ડમાં ઘસારો આટલો લાગ્યો અને છેલ્લું વર્ષ આવી ગયું 2026. 30,000 મારી બુક વેલ્યુ છે. હવે કીધું અહીંયાથી 2026 મારું વર્ષ બી પૂરો થઈ જાય અને 4 વર્ષ પૂરા થઈ જાય. તો અહીંયાથી જો તો કેટલા વર્ષ બાકી રહ્યા વાપરવાના? 1 વર્ષ. તો ડેપ્રિસિએશન બરાબર 1/10 મલ્ટીપ્લાય બાય 1 10. ચલો 30 માંથી 10 નો ઘસારો લાગી ગયો તો હવે મને આ બુક વેલ્યુ મળી. કેટલી મળી? આ 20,000 હું કહી શકું 1/1/27 વર્ષની બુક વેલ્યુ અથવા 31/12/26 ની બુક વેલ્યુ અથવા ચોથા વર્ષના અંતની સ્ક્રેપ વેલ્યુ. કેટલા વર્ષની લાઈફ હતી? તો ચોથા વર્ષે સ્ક્રેપ કેટલું વધવાનું? તો 20,000. જો વચ્ચે વેચવું નહીં તો જેટલી સ્ક્રેપ હોય ને છેલ્લે એટલું પડ્યું રહે. તો આ સમ ઓફ ડિજિટમાં થોડું સમજાણું. આ તમને ખાલી ડેમો સમજાવ્યો. આની ઘસારો આ રીતે કાઉન્ટ કરવામાં આવે છે. SLM ને WDV નું કોમ્બિનેશન છે. સમજાણો? સરખો લાભ મળે છે પણ થોડો ઘટતો લાભ, થોડો ઘટતો WDV માં જાજો ઘટી જાય તો એનું મિક્સિંગ કરી દે. એવું પૂછશે ને એક્ઝામ કે સમ ઓફ ડિજિટ શા માટે મેથડ બની અથવા કોણ યુઝ કરશે, એવું નહીં. આ સમજાવવા માટે મેં તમને શીખવાડ્યું. ચલો હવે નેક્સ્ટ. હવે આ ગણીએ. ચાલો થોડું સમજાણું, પેલો ડેમો આપ્યો. હવે આ HW અહીંયા જ ગણી. 5 વર્ષનો માત્ર તમને ડેપ્રિસિએશન બચ્યો. સર તો આ બુક વેલ્યુ ન લખવી અને ખાલી આ ગુણા ડેપ્રિસિએશન ફર્સ્ટ યર 2 યર અને આટલું લખવી તો હાલે? હા, આગળ ખાલી ડેપ પૂછ્યો છે, બુક વેલ્યુ નું કામ નથી. એમ બી કરી શકો. ક્યાં છે સર? સૂત્ર બી હારે રાખો થોડું. તો બાજુમાં સૂત્ર બી લખેલું છે.
આ બાજુમાં સૂત્ર છે. પચાસ 40 30 20 ને 10. પેલા છેદમાં કેટલા લખશો? છેદમાં આ 15 કેમ લાવ્યા? આ તો ડિજિટ કેટલા વર્ષ છે? 5. તો 5 ના ડિજિટ 1 2 3 4 5. આ ડિજિટ નો કર નાખવાનો સરવાળો. તો કેટલા થઈ ગયા તમારા? 15. પહેલું જ વર્ષ હોય તો 5 વર્ષ પૂરા બાકી હોય ને, તો 5/15 ગુણ્યા ડેપ્રિસિએબલ અમાઉન્ટ કેટલી આવશે? 1,50,000. 1,65 માઇનસ લેસ 15,000. બીજા વર્ષે પૂછે તો 5 માંથી 1 વર્ષ જતું રહ્યું તો કેટલા બાકી હોય? 4. તો લખ્યા 4 ડિવાઈડ બાય 15 મલ્ટીપ્લાય બાય 1,50,000. ખાલી ડેપ પૂછે ખાલી ડેપ લખવાનું, તો બુક વેલ્યુ નું કઈ કામ નથી. પાછું માત્ર મને જો ડેપ્રિસિએશન પૂછે તો તમે બુક વેલ્યુ ન ગોતો અને સિમ્પલ ખાલી આમ લખો ડેપ્રિસિએશન અમાઉન્ટ યર 1, ખાલી ગણતરી બાજુ દેખાડો. ચલો તો પહેલા વર્ષના ડેપ્રિસિએશન માટે પહેલા ડિજિટ નો સરવાળો એટલે કૌંસમાં એક વાર લખી દે 1 2 3 4 5. તો કેટલા થઈ ગયા? 15. પહેલું જ વર્ષ હાલતું હોય તો પહેલું જ વર્ષ બાકી હોય આખું, તો પહેલું આખું બાકી, બીજા 4 બાકી, તો 5. ડેપ્રિસિએબલ અમાઉન્ટ 1,65 લેસ સ્ક્રેપ, તો એને ડેપ્રિસિએબલ અમાઉન્ટ કહેવાય 1,50,000. બોલો કેટલો જવાબ આવ્યો? તો ખાલી એટલું બુક વેલ્યુ નથી પૂછ્યું તો મેં એટલું કામ કર્યું. 5 વર્ષનો આમ ડેટા લખી દેવાનો. તો ડેપ્રિસિએશન અમાઉન્ટ. સર તો આમાં તો કેટલી વાર લાગે લખવામાં, તો આનું કઈ અલ્ટરનેટિવ ખરી? મેં કીધું આને કોષ્ટકના ફોર્મમાં બનાવી દો. કોષ્ટકના ફોર્મમાં એટલે વારે વારે ન લખવો પડે. એટલે સર કઈ રીતે કહેવા માંગો છો? તો આમ લખી દેવાનું ઈયર. આ એ જ લખ્યું છે ને, ઈયર. ત્યાર પછી ડેપ્રિસિએશન અમાઉન્ટ. આ કેમ મળશે એની ગણતરી માટે બાજુમાં જગ્યા રાખી. સર આ કોલમ નો બનો, ખાલી આમ નામ બનો તોય ચાલે. જેમ કે જો આ પહેલું વર્ષ એટલે વારે વારે આમ લખવા નહીં જવું પડે. ડેપ્રિસિએશન ઓટોમેટિક લખાય છે. ચોકડી ગુણાકાર એ બાજુમાં લખી દે 5/15 ગુણ્યા 1,50,000. જો ખાલી ઘસારો પૂછે તો આમ ગણતરી કરી દેવા. કેટલા આવી ગયા? પહેલા વર્ષનો ઘસારો 50. લો પૂરું થઈ ગયું. હવે લખી દે બીજા વર્ષનો ઘસારો, તો બાજુમાં 2 લખી દે.
ઉપર લખ્યું છે ડેપ્રિસિએશન અમાઉન્ટ, તો વારે વારે આવું લખવા ન જવું પડે. ચલો બીજા વર્ષે 5 માંથી 1 વર્ષ જતા રહ્યા તો કેટલા રિમેનિંગ કહેવાય? 4. તો 4 લખી દેવાનું. ડિવાઈડ બાય 15 તો એમને જ રહેશે. ડેપ્રિસિએબલ બી એમને રહેશે. બોલો તો 40. એમ જેટલા વર્ષનો ડેપ પૂછો એવું આવું લખી દે. તમારે તો આ બી નથી કરવાનું, અંડરલાઈન તો હોય જ તમારે. વચ્ચે ખાલી એક લાઈન છોડ દેવાનું. પ્રેઝન્ટેશન સારું પડે અને છેકછાક થાય તો થોડી મજા આવે છેકછાક કરવામાં. 3 ડિવાઈડ બાય 15 મલ્ટીપ્લાય બાય 1,50,000 તો 30,000. યર 4 5 માંથી 3 જતા રહ્યા તો બાકી કેટલા થાય? 2 વર્ષ. 2/15 ગુણ્યા 1 50. બોલો કેટલા? 20,000. 5મું વર્ષ છેલ્લું વર્ષ. 5 માંથી 4 તો જતા રહ્યા તો બાકી કેટલા રિમેનિંગ? 1/15 ગુણ્યા 1 50. બોલો કેટલા રૂપિયા? તો 10. લો કામ પૂરું થઈ ગયું. તો તમે આમ અલ્ટરનેટ એટલે વારે વારે આવું સૂત્ર લખવા જવું ન પડે. આમ લખી દે એક્ઝામ. ચલો હવે તમને 2 માર્ક્સના એક માર્કના 2 ક્વેશ્ચન પૂછ્યા, ટોટલ 2 માર્ક્સ. કેલ્ક્યુલેટ કરો ડેપ્રિસિએશન ફોર ધ 5th year અને બિગનિંગ ઓફ 7 યરની બુક વેલ્યુ. તો 2 માર્ક્સમાં તમારે આમ વર્ટિકલ ફોર્મમાં હમણાં લખ્યું હતું આમ લખશો તો ઓટોમેટિક તમને ડેપ્રિસિએશન એ મળી જાય 5મા વર્ષનો. બુક વેલ્યુ કે તો 6ઠું 7મું વર્ષ ગણ દેવા. તો એમ બી લખી શકો પણ એ બહુ મોટી રીત થઈ જાય. 2 માર્ક્સમાં બહુ સમય વિયો જશે આપણે. તો આની શોર્ટકટ ગોતી લઈએ. તો આપણે એની શોર્ટકટ ગોતી લઈએ. તો બુદ્ધિ હમણાં ચલાવવાની છે આપણે કે શોર્ટકટ બને કેમ, બનાવી કોણે છે શોર્ટકટ, કઈ રીતે? નહીં મેં નથી બનાવી. હા હું શીખો છું થોડોક. મેં પણ આમાં અંદર થોડુંક પોતાનું મગજ વાપર્યું છે પણ મેં નથી બનાવી. સિમ્પલ. ધ્યાનથી જો, મારે જોઈતો છે 5મા વર્ષનો ડેપ્રિસિએશન. તો હું કેમ લખીશ બરાબર? જો આગળના નહીં સર નથી જો બરાબર મને આવડે છે. સિમ્પલ હું આમ કરી દે. 20 વર્ષની યુઝફુલ લાઈફ છે અને 12મા વર્ષના અંતની બુક વેલ્યુ આપો. આ તકલીફ પડી જાય. તો જયારે આવું બધું આવી જાય તો તકલીફ પડી જાય. પણ આપણે કોઈ એમાંય તકલીફ ન પડે, કોઈ ગમે એમ ન પડે. આપણે એની શોર્ટકટ ગોતી લીધી. ચલો તો પેલા નાના ડેટા લો, પછી બિગ ડેટા લઈએ, મોટી રકમ લઈએ, મોટી વર્ષ બી મોટા લઈએ. ચલો તો આના માટે પેલા ડેપ્રિસિએશન ની શોર્ટકટ જો. ડેપ્રિસિએશન અમાઉન્ટ જોતી છે મારે. કયા વર્ષની જોઈતી છે? ફોર 5th year. 5મા વર્ષની જોઈએ છે. કેમ લખવાનું? હવે જો સૂત્ર તો એનું ઈચ્છે જે છે મલ્ટીપ્લાય બાય કોના વડે? ડેપ્રિસિએબલ અમાઉન્ટ ડિવાઈડ બાય સમ ઓફ ડિજિટ. કેટલા વર્ષની લાઈફ છે? 8. 1 2 3 4 5 6 7 8. 36 આવી ગયા. બરાબર. હવે માની લો સમજવા માટે 8 વર્ષની બદલે 38 વર્ષ લખ્યા હોત તો કેટલી માથાકૂટ. તો હા તમે સ્ટેટ મેથ્સમાં શીખ્યા જશો પણ કદાચ કોઈને ન યાદ હોય, ન ખબર હોય તો એને શીખવાડ દો. તો આના બદલે
અહીંયા 38 વર્ષની લાઈફ હોત, 38 8 ને 38 વર્ષ હોત તો કેટલી વાર લાગે? તો આપણે સ્ટેટ મેથ્સ નો થોડો યુઝ કરીએ. તો સ્ટેટ મેથ્સ માં આવું ક્યાંક શીખાશો, n પ્લસ n+1 ડિવાઈડ બાય 2. આવું ક્યાંક થોડું શીખા હોય તો કઈ યાદ હોય તો બસ આનો યુઝ કરીએ. n નો મતલબ નંબર ઓફ યર. ચલો આપણે 8 ની રીતે પહેલા વાત કરીએ. 36 જવાબ લાવવાનો છે. 8 આ કાઉન્સમાં એટલે મલ્ટીપ્લાય કહેવાય આને. n એટલે પાછા 8 પ્લસ 1 ડિવાઈડ બાય 2. 8 વત્તા 1 એટલે 9 કહેવાય. 9 ભાગ્યા 2 4.5 ગુણ્યા 8 આવી ગયા. ઓકે, તો જ્યારે બહુ મોટા ડેટા આપ્યા, વર્ષ બહુ મોટા આપ્યા હોય ત્યારે એક્ઝામમાં શોર્ટકટ અહીંયા લખી દેવાનું સૂત્ર, n મલ્ટીપ્લાય બાય કાઉન્સ છે ને મલ્ટીપ્લિકેશનમાં કરી દો, n+1 ડિવાઈડ બાય 2. તો આ શોર્ટકટ સૂત્ર અહીંયા વાપરી શકો, બુક્સમાં ખુદ વાપરેલું છે ઇન્સ્ટિટ્યૂટ. આટલું પહેલા ખબર પડી ગઈ. ચાલો નેક્સ્ટ. હવે અહીંયા જે વર્ષનો ડેપ જોતો બોલો સાંભળજો, આગળનો અઘરા ક્વેશ્ચન માટે શીખવાડું છું. કેટલા વર્ષની લાઈફ છે ટોટલ? 8 વર્ષને ઉલટા ક્રમમાં લખવાના. આમ લખવાનું. 8 વર્ષને ઉલટા ક્રમમાં લખી દીધા આપણે. ઓકે, હવે કયા વર્ષનો ઘસારો જોતો છે? 5 1 2 3 4 5. 4 ભાગ્યા 36 ગુણ્યા ડેપ્રિસિએબલ અમાઉન્ટ. નહીં સર, એમ નહીં, અમને કઈ ન ખબર. આમાં જોઈ, જો આમાં આ ગણ્યું છે ને, આમાં કામ કરે છે કે નહીં જોઈ. માની લો આપણે 3જા વર્ષનો ડેપ જોતો છે. કયા વર્ષનો? 3જા. તો આગળ જે દાખલો ગણ્યો એ શોર્ટકટ વાપર કે કામ કરે છે કે નહીં જરા ચેક કરે. ચલો પહેલા n મલ્ટીપ્લાય બાય n+1 ડિવાઈડ બાય 2. n એટલે નંબર ઓફ યર. પેલા નંબર ઓફ યર. નંબર ઓફ યર 15 ક્યાં છે? આગળનો દાખલો છે. એટલે કહો મગજ અહીંયા રાખો, બોલતો હોય ને ત્યારે મગજ અહીંયા રાખો તો ખબર હોય. અહીંયા જો કે શીખવાડો, આગળનો દાખલો નહીં આવડે, ડેમો જોતો જ તો ડેમો આપી દો પહેલા, નહીં ખબર પડે પછી કઈ. n નો મતલબ નંબર ઓફ યર. 5 વર્ષ હતા પેલા, 5 ગુણ્યા 5 વત્તા 1 એટલે 6, 6 ભાગ્યા 2 એટલે 3, 3 ગુણ્યા 5 એટલે કેટલા થઈ ગયા? 15. ચલો 5 વર્ષ યુઝફુલ લાઈફ ને ઉલટા ક્રમમાં લખો. 5 4 3 2 1 મલ્ટીપ્લાય બાય ડેપ્રિસિએબલ અમાઉન્ટ. હવે તમને જે વર્ષનો ઘસારો પૂછે મળે આરામ. તમને માની લો કીધું 3જા વર્ષનો ડેપ આપો. 3જા 1 2 3 3 ભાગ્યા 15 જોઈ છે ને, 3 ભાગ્યા 15 તો છે મલ્ટીપ્લાય બાય. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? તમને કે ના 5મા વર્ષનો ડેપ આપો. 5મા વર્ષ 1 2 3 4 5 તો જોઈ રહ્યા. તો થોડુંક પહેલા ખબર પડી કેમ ડેપ્રિસિએશન શોર્ટકટ વાપરવી, કે કેટલા લખવા એ આ શોર્ટકટ કામ કરી લાગશે. ચલો તો આપણે દાખલા. કયા વર્ષનો ડેપ જોતો તમારે? 5th યર. તો 1 2 3 4 5. તો આપણને સર આવું ક્યાં કરવાનું? રફમાં કરવાનું પાછા. આ શોર્ટકટ છેકવા વાળો. અને એમાં ખબર પડી ગઈ કેટલા લખવાના છે મારે? 4/36 ગુણ્યા ડેપ્રિસિએબલ અમાઉન્ટ આપણા ક્વેશ્ચનમાં રાખેલી છે 1,20,000. 13,300. તો ડેપ્રિસિએશન અમાઉન્ટ ફોર 5th યર
મળી ગયો જવાબ. ઓર બીજો ક્વેશ્ચન લો, વર્કિંગ નોટ 1 બની, આટલું જ બનાવવાનું પણ આવ્યો ક્યાંથી એના માટે ટેકનિક સમજાવી. ચલો 2 માર્ક્સમાં કે કેટલું લખું, નકર થાકી જશો 2 માર્ક્સમાં. વર્કિંગ નોટ તો બીજું હું પૂછું, મને બીજું બુક વેલ્યુ. બુક વેલ્યુ નું સૂત્ર તમને આવડે છે? પહેલા બુક વેલ્યુ નું સૂત્ર આવડે છે? હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટીલ ડેટ ડેપ્રિસિએશન અમાઉન્ટ. હવે બુદ્ધિ ચલાવવાની છે આપણે. હિસ્ટોરિકલ કોસ્ટ તો ક્વેશ્ચન માં આપીશ 1,25,000. આ ટીલ ડેટ ડેપ નો મતલબ શું થાય? વર્ષ જ્યારે ખરીદો ત્યારથી જે તારીખની બુક વેલ્યુ જોતી ત્યાં સુધીનો ટોટલ ઘસા. એટલે ગુજરાતી યાદ આવી ગયો? ન આવ્યો બોલો અત્યારે. ચલો હવે ધ્યાનથી જોયું. સેમ લોજિક પાછું વાપરવાનું છે. ચલો પાછું જોજો, બોલો પાછા નંબર. અહીંયા સમ ઓફ ડિજિટ કેટલા આવશે? સમ ઓફ ડિજિટ તો નો યાદ આવતું તો પાછું લખી દો, n મલ્ટીપ્લાય બાય n પ્લસ 1 ડિવાઈડ બાય 2. બોલો 36. ડેપ્રિસિએબલ અમાઉન્ટ 1,20,000. જોજો બરાબર બોલો. હમણાં ટેકનિક આપી હતી, ઉલટા ક્રમમાં વર્ષ લખી દેવાના. પાછું યુઝફુલ લાઈફ કેટલી છે? 8. તો 8 ઉલટા ક્રમમાં લખી દેવાના. આટલું થઈ ગયું. ફરીથી ટિલ્ડેડ ડેપ્રિસિએશન નો મતલબ શું થાય? મિલકત ખરીદી ત્યારથી જે તારીખની બુક વેલ્યુ ત્યાં સુધીનો ટોટલ ઘસારો. ચલો તો મારે કયા વર્ષની બુક વેલ્યુ જોતી? તો એનો મતલબ 6 વર્ષ, 7માની શરૂઆત છે એટલે 6 વર્ષ સુધી મેં ટોટલ ઘસારો ગણ્યો હોય ને, તો જો 1 2 3 4 5 6 મારે એટલા ટોટલ એટલા વર્ષ આટલા સુધીનો ઘસારો જોતો હતો. વત્તા 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 આ ખરા કર્યાનો સરવાળો કરી દો. 8 7 6 5 4 3. પેલા બોલો એટલું તો 33 લખાય. 33 ગુણ્યા 1,20,000 ભાગ્યા 36 તો 33 લખ્યા કહેવાય. 1,10,000. લો બોલો 15 મળે. આ બુક વેલ્યુ મળે. આ તો મળે નીચે નીચે લખીને ટ્રાય કરી જોજો, 15 જ આવે. સર એ શું કર્યું? હવે આને કોમન સેન્સ ચલાવવા જો, આનો જ યુઝ કરો. પાછું સ્ટેટ મેથ્સ વાપરું છું. હવે ફરી ત્યાં જોજો, મને ફરીથી હું બોલું સાંભળજો. પહેલો દાખલો છે ને, આને આપણે હેલ્પ કરી આ લેવા. આ જાણીજોના દાખલા બનાવ્યા છે. એ શોર્ટકટ શીખવાડવા માટે આની હેલ્પ લઈએ. બરાબર જો ફરીથી હું એમ કહું અહીંયા આ દાખલામાં 1/1/2026 ની બુક વેલ્યુ ગોતો તો આપણે આ રીતે પહેલા ગણીતી કેટલા આવે છે? આ 30 આવે કે નહીં વેરીફાઈ કરવી. ચાલો કેટલા વર્ષની પહેલા લાઈફ હતી? પહેલા ક્વેશ્ચન ના બુક વેલ્યુ મારે જોતી છે. હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ ડેટ ડેપ્રિસિએશન. હિસ્ટોરિકલ કોસ્ટ કેટલા રૂપિયા આપી હતી આ દાખલામાં? જરા ચેક કરી. 1,20,000. ટિલ ડેટ ડેપ્રિસિએશન. જો ટિલ ડેટ ડેપ્રિસિએશન કેમ લખો છો? ચલો પહેલા ડિજિટ નો સરવાળો n મલ્ટીપ્લાય બાય n પ્લસ 1 ડિવાઈડ બાય 2 કેટલા? 10 મલ્ટીપ્લાય બાય ડેપ્રિસિએબલ અમાઉન્ટ 1,00,000. ટીલ નો મતલબ પાછો યાદ આવ્યો? અત્યાર સુધીનો ટોટલ એટલે સરવાળો થાય. પેલા ઉલટા ક્રમમાં વર્ષ લખો 4 3 2 1. કયા વર્ષનો મારે બુક વેલ્યુ જોતી છે? ચોથા વર્ષની શરૂઆત. તો મતલબ 3 વર્ષનો ઘસારો ગણ્યો ને મેં? 1 2 3.
ટોટલ ઘસાડ, ટોટલ એટલે પ્લસ કરવું પડે, તો આવી ગયું અને હટાવી દીધું મેં. ચલો 4 + 3 + 2 9 ભાગ્યા 10,000 ગુણ્યા 1 લાખ 90,000 ગયા. બોલ 30,000 હોય 1/1/2026 ના શરૂઆત બોલો કે 31/12/25 નો અંત બોલો, બેની વેલ્યુ હોય જોઈ લો 30. હવે આ શું કર્યું સર? અરે સાયન્સ નો યુઝ કર્યો, કોમર્સ નો યુઝ કર્યો, થોડો સ્ટેટ મેથ્સ નો યુઝ કર્યો, સ્ટેટિસ્ટિક મેથેમેટિક્સ સાયન્સ ના આધારે બન્યું છે. તમે એવું શીખ્યા જેના છેદમાં સેમ રકમ હોય એનો અંશનો શું થાય?